ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલમાં રહેલી તકલીફોને લઈને વિરોધ પ્રદર્શન સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આ આવેદનપત્રમાં વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા દરમિયાન આવી રહેલી વિવિધ મુશ્કેલીઓ પર ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે। એબીવીપીએ જણાવ્યું છે કે પોર્ટલ દ્વારા લેવાતી પ્રવેશ પ્રક્રિયામાં ટેકનિકલ ખામીઓના કારણે અનેક વિદ્યાર્થીઓને યોગ્ય રીતે અરજી કરવા અને કોલેજમાં પસંદગીમાં મુશ્કેલી પડી રહી છે। ખાસ કરીને રજિસ્ટ્રેશન ફી 300 રૂપિયા રાખવામાં આવતા આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે આ એક વધારાનો ભાર બની રહ્યો છે। પરિષદે વધુમાં જણાવ્યું છે કે ખાનગી યુનિવર્સિટીઓને પોર્ટલ સાથે જોડવાના નિર્ણયના કારણે પ્રવેશ પ્રક્રિયા વધુ જટિલ બની રહી છે, જે વિદ્યાર્થીઓ માટે અનુકૂળ નથી। એબીવીપીએ આ નિર્ણયને ફરી વિચારવા તેમજ જરૂરી સુધારા કરવા સરકારને વિનંતી કરી છે। આવેદનપત્રમાં મુખ્ય માંગણીઓ તરીકે રજિસ્ટ્રેશન ફી ઘટાડવા અથવા રદ કરવાની, ટેકનિકલ ખામીઓ તાત્કાલિક દૂર કરવાની અને ખાનગી યુનિવર્સિટીઓને પોર્ટલથી અલગ રાખવાની માંગ કરવામાં આવી છે। એબીવીપીએ ચેતવણી આપી છે કે જો સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં આંદોલન કરાશે। નમસ્તે, લક્ષેશ વસા, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરૂચ નગર સહમંત્રી। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા આજરોજ દરેક જિલ્લામાં વિકાસ પોર્ટલને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। તે ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ એમકે કોલેજના કેમ્પસની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને આજ રજૂઆત લઈ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવાના છે અને અગાઉના સમયમાં જે વિકાસ પોર્ટલમાં ખામી સર્જાઈ રહી છે, જે પ્રાઇવેટ યુનિવર્સિટીનો સમાવેશ નથી થયો, તે પ્રાઇવેટ યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં આવે અને જે 300 રૂપિયા ફી છે તેનો ફી ઘટાડો કરવામાં આવે અને જે વધારાના જે પ્રોબ્લેમ થાય છે તે રાઉન્ડમાં વિદ્યાર્થીઓને એડમિશન નથી મળતા તેમાં સુધારા કરવામાં આવે એ વિદ્યાર્થી પરિષદની માંગ છે। અને અગાઉના સમયમાં જો આ વિદ્યાર્થી પરિષદની માંગ સ્વીકારવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ગૃહમાં આંદોલન કરશે તેવી વિદ્યાર્થી પરિષદની માંગ છે।